કેમ છો? આત્માને પોષણ મળે છે તો ભગવદ્ ગીતા તમારા સાથે છે. ભગવદ્ ગીતા સિર્ફ એક પુસ્તક નથી, એ સંપૂર્ણ જીવન જીવવાનો માર્ગદર્શક છે. કૃષ્ણનું જબાન આપણને પરજ, ભક્તિ અને નિષ્કામ કર્મની શક્તિ વિશે શીખવે છે. જ્યારે તમારી જવાબદારીઓથી દબાયેલા લાગ્યા છો, કૃષ્ણ આપણને કહે છે કે પરિણામોની ચિંતા કર્યા વિના આપના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું. એ તમારું શ્રેષ્ઠ આપવા અને બાકીનું બ્રહ્માંડ પર છોડી દેવા વિશે છે. અને જ્યારે પડકારોની વાત આવે છે, ત્યારે ગીતા આપણને યાદ અપાવે છે કે જીવનની અડચણો એ વૃદ્ધિની તકો છે. તેમને શાંત મન અને સ્થિર હૃદયથી સ્વીકારો. અંતે યાદ રાખો, આપણે બધા જોડાયેલા છીએ. પ્રેમ, કરુણા અને સમજણ દ્વારા આપણે વિવિધતામાં એકતા શોધી શકીએ છીએ. તો આજે આ શિક્ષણ પર વિચાર કરવા માટે એક ક્ષણ લો. કૃષ્ણના શબ્દો તમને શાંતિ અને હેતુના જીવન તરફ દોરી જવા દો. પ્રેરિત રહો, આશીર્વાદિત રહો